નવી શિક્ષણ નીતિ અને ત્રિભાષી નીતિ વિવાદ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ 6 એપ્રિલ રામનવમીના રોજ તમિલનાડુના રામેશ્વરની મુલાકાત લેનાર છે. અહીં તેઓ અરબી સમુદ્ર પર બનેલા નવા પમ્બન પુલનું ઉદ્ઘાટન કરશે. તે એશિયાનો પહેલો વર્ટિકલ લિફ્ટ સ્પાન રેલવે બ્રિજ છે. 2.08 કિલોમીટર લાંબો આ પુલ ભારતના તમિલનાડુના મુખ્ય ભૂમિમાં રામેશ્વરમ મંડપ સાથે જોડે છે. નવેમ્બર વર્ષ 2019માં વડાપ્રધાન મોદીએ પોતે તેનો શિલાન્યાસ કર્યો હતો. તો ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેને ડબલ ટ્રેક અને હાઈ સ્પીડ ટ્રેનો માટે ડિઝાઇન કરવામાં આવે છે. તો સ્ટેનલેસ સ્ટીલથી બનેલા આ નવા પુલ પર પોલિશિલોકેશનનું કોટેડ કરવામાં આવ્યું છે, જે તેને કાટ અને દરિયાઈ ખારા પાણીથી બચાવશે. જેનો પુલ વર્ષ 2022માં કાટ લાગવાને કારણે બંધ કરવામાં આવ્યો હતો. આ પછી રામેશ્વરમ અને મંડપમ વચ્ચેનો રેલ સંપર્ક તૂટી ગયો હતો. તો ઉદ્ઘાટન પછી પીએમ મોદી રામેશ્વરમના રામનાથ સ્વામી મંદિરની મુલાકાત લેશે અને પૂજા પણ કરશે. તો રામાયણ અનુસાર રામ સેતુનું નિર્માણ રામેશ્વર નજીક ધનુષકોડીથી શરૂ થયું હતું. તો આ કારણોસર તે શ્રદ્ધાના દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે પીએમ મોદી રામનવમી પર તેનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. તો આ ઉપરાંત પીએમ મોદી રાજ્યમાં 8,300 કરોડ રૂપિયાથી વધુના વિવિધ રેલ અને રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે. તો આ પ્રસંગે તેઓ જાહેર સભાને પણ સંબોધિત કરશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.